જય માતાજી મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવું મંદિર ચમત્કારિક જે ડીસા અને રસોણા ગામમાં આવેલું છે. તમને પથરી કે સંતાન ના થતું હોય તો આ મંદિરને જજો, અવશ્ય દર્શન કરજો અને મનમાં શ્રદ્ધા છે તો તમારું કામ અવશ્ય પૂર્ણ થશે. મને પથરીની તકલીફ હતી, હું ગયો હતો અને મારે પથરી નીકળી ગઈ છે. તમને બતાવું, તમે જો. આ પથરી છે તો મેં શ્રદ્ધા રાખી હતી અને મારે પથરી અવશ્ય નીકળી ગઈ છે. અને તમને પણ પથરીની બીમારી હોય, સંતાન ન થતો કોઈ બી પણ જાતની તકલીફ હોય તો આ મંદિરે અવશ્ય જજો. અમે ત્યાં રસાણા પથરી મૂકવા જાય તમને મંદિરનું બતાવીએ અને દર્શન પણ કરાવડાવીએ, બરાબર. તો અહીંયાથી નીકળી છે આપણે રસાણા. ગાઈસ, આપણે નીકળીએ છીએ રસોણા, આપણી ગાડી. અને હવે ગાડીમાં બેસી જઈએ અને નીકળીએ અહીંયાથી રસાણા. તો આપણે તન્નુને લેવા આવી ગયા છીએ બાળ મંદિરમાં. તન્નુને આ ઝંડા, આ કેદાલાલ કેવું વસાવે છે. આ રામાપીરનું મંદિર છે. ગાઈસ, તન્નુ આવી ગઈ છે. પોણી લુગડો બધું લઈને આવ્યું. હવે તું ઘેર આવ્યો. બાબુ હાય કરો, હાય કરો, હાય.
હવે ગાડી આમ થઈને એક રસ્તો પણ આવ્યો જ ને. અરે ભાઈ તો આ નારસંગા વીર મહારાજ જવાનો રસ્તો છે. મહેસાણાથી ગાડી આગળ છે. એટલું ઘોડો તનુબેન ઘોડો બતાવે છે. તો આપણે પહોંચી ગયા નરસંગા વીર મહારાજના મંદિરે. આવી ગઈ નરસંગા વીર મહારાજનું મંદિર. તો આપણે પહોંચી ગયા છીએ નરસંગા વીર મહારાજના મંદિરે. જે પાછળ દેખાય છે વીર મહારાજનું મંદિર છે. આપણે જઈએ દર્શન કરીએ. તો એ તો થઈ ગયું છે ડાયરેક્ટ કહેજો. ચાલુ થઈ ગયું. લગેલી બેઠો તો પડી બીજું કોઈ નહીં. લેવું લઈ લો. આપણે શ્રીફળ લઈએ. તો શ્રીફળને લઈ લીધું છે અને હવે જઈએ મંદિરમાં. હાલ મંદિરમાં લઈને ના જવાય. તો આ મેન એન્ટ્રી ગેટ છે. તો આ રસાણા નારસંગા વીર મહારાજની મુલાકાત અવશ્ય લઈ ગઈ. જો તમને સંતાન પથરીની બીમારી હોય તો અહીંયા આવીને માનતા માંગજો અને શ્રદ્ધા રાખજો. તમારી અવશ્ય માનતા પૂર્ણ થશે. કાકુમાં પછી પડી અને લઈ લો લગાડો. અહીંયા પથરી છે. આ બધી જે ડબ્બીઓમાં છે ને પથરી છે. તો ગાઈસ આ બધી છે ને એ બધી પથરીઓ છે. દર્શન કરીએ. તો તમે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. નરસંગા વીર મહારાજનું મંદિર. આ લઈને આવીએ મેઘજો એ મને આ નોખી વચ્ચી લાવી. ગાઈસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને મળીશું નવા વિડીયોમાં. અને આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો. આ ડીસા તાલુકામાં આવેલ છે રહાણા ગામ. અને તમારે પથરીની બીમારી, સંતાન ન થતું હોય અને દાઢની બીમારી કોઈ પણ અવશ્ય બીમારી હોય તો અહીંયા આવજો. તમને અવશ્ય સારું થઈ જશે. પણ આવો તો મનમાં શ્રદ્ધા રાખજો. શ્રદ્ધાથી મોટું કંઈ જ નથી. અને આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.